છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે। ખાસ કરીને આપણે જોયું હતું કે ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે સંજય વસાવા એ બંને વચ્ચે બબાલ થઈ હતી ને બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકોને કોઈકનો ફોન આવ્યો હતો કે હવે સંજય વસાવા ચૈતર વસાવા ઉપર જે ફરિયાદ કરી હતી તે પાછી ખેંચવાની છે, એટલા જ માટે થઈને તે લોકોને મળવા બોલાવ્યા હતા, પરંતુ એ લોકો ત્યાં પહોંચ્યા હતા તે બાદ તેમની સાથે કંઈક બીજું જ કરવામાં આવ્યું હતું। શું છે સમગ્ર વિષય, તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવાના સમર્થકો પણ અત્યારે હાલ મેદાને છે। ખાસ કરીને ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકોને એક ફોન આવ્યો હતો કે સંજય વસાવાએ જે ફરિયાદ કરી છે ચૈતર વસાવા ઉપર તે ફરિયાદ હવે સંજય વસાવા પાછી ખેંચવાના છે, એટલા જ માટે થઈને તે લોકોના સમર્થકોને ડેડિયાપાડા બોલાવવામાં આવ્યા હતા। પરંતુ જે સમયે સમર્થકો ત્યાં પહોંચ્યા હતા, જે હોટલનું નામ આપવામાં આવ્યું હતું, જે જગ્યાનું નામ આપવામાં આવ્યું હતું, એ જગ્યાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ જ ફરિયાદ પાછી ખેંચવાની વાત કરવામાં આવી નહોતી, એટલા જ માટે થઈને ક્યાંક ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો। સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનાને લઈને ચૈતર વસાવાના સમર્થકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। જોહાર, જય આદિવાસી। હું કમલેશ ચંપકલા ચંદાણા। અમે બધા જ ચૈતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક છીએ। પરમ દિવસે દાહોદના મારા મિત્ર કમલેશભાઈ અઢીલાનો મારા પર ફોન આવ્યો હતો, એમની જોડે વાત થયેલી હતી। જે દિલીપભાઈ ભગોરા પોલીસમાં નોકરી કરે છે અમદાવાદમાં, એમના સાથી મિત્ર અંકિતભાઈ નીનામા, જેમણે વાત કરેલ હતી કે ડેડિયાપાડાના પ્રમુખ સંજયભાઈ વસાવા કે જેઓ ચૈતરભાઈ વસાવા પર જે એફઆઈઆર કરેલ છે જે પાછી ખેંચવાની વાત થયેલી છે, તો અમે દાહોદથી, સાબરકાંઠાથી, અમદાવાદથી મિત્રો આવવાના છે, તો કમલેશભાઈ તમારે પણ વડોદરાથી મિત્રોને લઈને આવવાનું છું। તો મને વાત કરવાથી મેં મારા સાથી મિત્રોને પણ તૈયાર કર્યા। અમે ચૈતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર એફઆઈઆર પાછી ખેંચાતી હોય તો અમે તો અમારા માટે તો સારી વાત છે એમ કરીને મારા સાથી મિત્રોને લઈને હું ડેડિયાપાડા ગઈકાલે ગયો હતો। સંજયભાઈ વસાવાએ રામેશ્વર હોટલમાં, ડેડિયાપાડાની રામેશ્વર હોટલમાં 1:30 વાગ્યાનો ટાઈમ આપેલો હતો, એ ટાઈમ પ્રમાણે અમે હોટલમાં પહોંચી ગયા। હોટલમાં પહોંચી ગયા પછી જે અમને વિશ્વાસથી અમને લઈ ગયા હતા, જે પ્રમાણે વાત કરેલી હતી એના કરતાં કંઈક ઉલટી જ વાત થઈ। અમારી જોડે દગો થયો એવું લાગ્યું, અમને દગો થયો એવું એટલે લાગ્યું કે ભાઈ વાત અમને કરી હતી કે ભાઈ સંજયભાઈ વસાવા એફઆઈઆર પાછી ખેંચવાના છે, આપણે એના માટે જવાનું છે। ત્યાં જઈને જે ભાઈ વિશ્વાસથી લઈ ગયેલા એમણે ત્યાં જઈને એ વાત કરી કે અમે તો ભાઈ સંજયભાઈ વસાવાની ખબર અંતર પૂછવા આવેલા છે, એટલે અમારી જોડે ખરેખર બહુ ખરાબ થયેલું છે। ચૈતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે અમારી જોડે બહુ ખરાબ થયેલું છે। અમે સહન કરી શકીએ એમ નથી। માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડાથી બરોડા સેન્ટ્રલ જેલમાં જ્યારથી લાવેલા છે ત્યારથી એમના સમર્થકો એવા અમારા બધા મિત્રો અમે સેન્ટ્રલ જેલમાં છીએ। આજે પણ હું સેન્ટ્રલ જેલમાં છું। વોટ્સઅપ પર મેં મેસેજ જોયા એટલે મારે ખુલાસો કરવા માટે વિડીયો જે મૂકવો પડ્યો છે। પરમ દિવસે પણ અહીંયા હતા, પરમ દિવસે સાંજે અમારા પર છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવાના સમર્થકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ તેમના દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે કે અમને ફોન કરીને બોલાવવામાં આવે છે, પરંતુ ક્યાંક ત્યાં જઈએ છીએ તો ફરિયાદ સિવાયની જ દરેક વાત કરવામાં આવતી હોય છે। જે પ્રમાણે ફોનની અંદર કહેવામાં આવ્યું હતું કે સંજય વસાવા દ્વારા આ ફરિયાદ પાછી ખેંચવાની છે, એટલા માટે તમને લોકોને બોલાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં ગયા ત્યારે ફરિયાદની કોઈ જ વાત નથી કરવામાં આવી, એટલા જ માટે થઈને તેમના સમર્થકોની અંદર પણ ક્યાંક અત્યારે હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।